જો બોળો વઘારવા આપણે છે ને ચોખ્ખું તેલ લેવાનું છે. તેલ લઈ લીધું છે. દાજ્યું તેલ નથી લેવાનું, એકદમ ચોખ્ખું તેલ લેવાનું છે. હવે તેલને આપણે થોડીક વાર ગરમ થવા દેવાનું છે. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને તેલ આપણે છે ને બહુ ગરમ નથી થવા દેવાનું, માપનું ગરમ થવા દેવાનું છે. તો તેલમાં આપણે છે ને પહેલાં મેથીનો બોળો એડ કરવાનો. તો આ રીતનું તેલ ગરમ થયું હોય ને હવે આપણે છે ને રાઈનો બોળો લઈ લીધો છે. બે લઈ લીધા છે અને એને આપણે તેલમાં ફૂટી જાય ને એ રીતના મિક્સ કરી દેવાના છે. આ રીતના મિક્સ કરી અને બે બોળાને આપણે મેળવી દેવાના છે. આપણે મેથીનો બોળો વધારે લીધો હતો અને રાઈનો બોળો ઓછો લીધો હતો. જો આપણો બોળો છે ને તેલમાં ફૂટી ગયો છે ને હવે એમાં આપણે જાડું મીઠું એડ કરવાનું છે. જાડું મીઠું એડ કરી મિક્સ કરી દેવાનું છે. તો તેલ આપણે થોડું થોડું ગરમ હોય ને ત્યાં મીઠું એડ કરી દેવાનું, એટલે આપણું મીઠું છે ને તેલમાં ગળી જાય અને બોળામાં ચડી જાય. જો હવે મીઠું ગળી ગયું છે ને હવે આપણે 1 ચમચી હળદર લઈ લીધી છે. થોડીક ઉપરથી પાછી એડ કરી અને મિક્સ કરી આપણે પીળું થાય એ ઉપરથી આપણે હળદર લેવાની છે. તો પીળું સરસ કલર પકડી લીધો છે. હવે 1 ચમચી આપણે હિંગ લેવાની છે. હિંગને મિક્સ કરી દેવાની છે. તેલ ગરમ હોય ને ત્યાં જ આપણે છે ને એક પછી એક વસ્તુ ધીમે ધીમે લઈ લેવાની છે. અને હવે આપણે છેલ્લે લેવાનું છે લાલ મરચું પાવડર. મેં લાલ મરચું પાવડર લઈ લીધો છે. આપણી ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે. અને હવે એને મિક્સ કરી દેવાનું છે. તો તેલ છે ને બહુ આવી ન જવું જોઈએ, નકર આપણું પછી લાલ મરચું પાવડર ને હળદર ને બધું છે ને બળી જાય. એટલે આપણે માપનું તેલ આવવા દેવાનું છે. તો આપણે મરચું લાલ પાવડર મરચું નાખી તૈયાર કરી દીધું છે. લાલ મરચું પાવડર નાખીને બોળાને લાલ ચોળ કરી દીધો છે. અને હવે આપણે આ બોળાને ઠરવા દેવાનો છે. હવે આપણે આગળ ગુંદાનું કામ કરવાનું છે. હવે આપણે ગુંદામાંથી ઠળિયા કાઢી અને ગુંદા તૈયાર કરવાના છે. તો આ રીતનો બોળો આપણો એકદમ તેલનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ બોળો જો ગળ્યો નથી ને એ રીતનો આપણો બધોય મસાલો રહ્યો છે. જો આપણો બોળો છે ને ઠરી ગયો છે. હવે મેં છે ને લવિંગ અને સોડિયાનો મસાલો જો ખાંડી અને તૈયાર કરી લીધો છે. હવે આપણે બોળો ઠરી ગયા કેડે એને છે ને આપણે એડ કરવાનો છે. એડ કરીને હવે એને મિક્સ કરી દેવાનું છે. બોળો ઠરી ગયેલા પછી આપણે એડ કરીને એટલે છે ને આપણે લવિંગ અને સોડિયાનો સ્વાદ છે ને બળી ન જાય અને મસ્ત સ્વાદ આવે અને આપણા બોળામાં સ્મેલ આવે. તો એને એકદમ સરળ અને સરસ રીતે મિક્સ કરી દીધું છે. થાણા માટે આપણે છે ને 500 ગ્રામ ઉપર છે ને ગુંદા લઈ લીધા છે અને તાજા ગુંદા લેવાના છે. તાજા ગુંદા લઈ આ રીતનું આપણે એનું ડીટ ઉખેડી અને બીજી ડીશમાં મૂકતું જવાનું છે. આ રીતના બધા એક એક કરી અને ગુંદા હંમેશા છે ને આપણે કણે ચડેલા હોય ને એ જ ગુંદા લેવાના, જેના હિસાબે આપણે અથાણું છે ને આખા વરસ કાંઈ ન થાય. પણ આપણે તો છે ને ઘર માટે તાજું અથાણું અત્યારે ખાવા બનાવવાનું છે. આખા વરસનું અત્યારે હજી બનાવવાનું નથી. જો આપણો બોળો ઠરી ગયો છે. હવે સમય વહી ગયો, 1 કલાક થઈ ગઈ એટલે મસ્ત ઠરી ગયો છે. એકદમ આપણે ઠરવા દેવાનો છે. એટલે ઠરી ગયો છે અને હવે આપણે છે ને હવે જો આપણે છે ને ગુંદા ભાંગી લીધા છે અને ભાંગી અને આપણે 2 ભાગ કરી દીધા છે. આપણે તાજું ખાવાનું છે ને એટલે આપણે ભરવાના નથી, નકર તો આપણે ખાલી અંદરથી ઠળીઓ કાઢીને અને એમને જોઈન્ટ રહેવા દઈએ. પણ આપણે છે ને તાજું ખાવાનું છે એટલે મેં કટકા છે ને 2 કરી દીધા. 2 મિક્સ કરી દેવાના છે. હવે આખા હોય ને તો ગળદા છે ને વાર લાગે અને બોળો સડતાય વાર લાગે. પણ આ 2 ભાગ કરી નાખ્યા છે એટલે બોરો સડતા કંઈ વાર ન લાગે. તો એને આપણે મિક્સ કરી દેવાનું છે. જો આ ગુંદામાં ખાડા છે એ આખા બોળાથી ભરાઈ જાય ને એ રીતનું મિક્સ કરવાનું છે. એટલે મીઠું ની બધું સડે ને એટલે જલ્દી ગળી જાય. જો આપણે છે ને મિક્સ કરી દીધું છે. બધા જ ગુંદામાં બોળો મિક્સ થઈ ગયો છે અને ભરાઈ ગયો છે. જો આ રીતનું
આ રીતના આપણે છે ને બધા જ ગુંદા ભરી લીધા છે. ગુંદા ભરીને તૈયાર કરી દીધા છે ને આપણે કોરું મોરું ગુંદાનું આથણું બનાવ્યું છે. તાજું ખાવાનું છે એટલે, નકર તો છે ને બોળાથી મસાલેદાર ભરપૂર બનાવવાનું હોય, પણ આપણે તાજું ખાવું છે એટલે બહુ આપણે બોળાનો ઉપયોગ નથી કર્યો, એટલે કોરું મોરું રાખ્યું છે. અને તમને મારી બોળાની રેસીપી કેવી લાગી ને કોમેન્ટમાં તો મને જરૂરથી જણાવજો. અને તમે તમારી ઘરે કઈ રીતનું અથાણું બનાવો એ મને કોમેન્ટમાં જણાવજો, અને મેં કઈ રીતનું બનાવ્યું ને એ મને તમે કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી અને અત્યારે ઉનાળે અવનવા અથાણા જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય શ્રી કૃષ્ણ. આવજો બધાય.